જય માતાજી. જિંદગી ખૂબ સરસ છે, પણ આપણે બસ બીજા શું કરે છે, બીજાના પાસે શું છે, બીજાને શું મળ્યું છે, એ કેમ આટલી હાઈટ પર છે, એની પાસે આ છે, મારી પાસે કેમ આ નથી. બધાને પોતાના કર્મ કે નસીબ પ્રમાણે મળતું હોય છે. અને હા, જેને કંઈ સારું મળ્યું છે એની પાછળ એની સ્ટ્રગલ પણ હોય છે. અચાનક કોઈને કંઈ જ મળતું નથી, કોઈને થાળીમાં કંઈ પીરસીને અપાતું નથી. પોતપોતાની મહેનતથી એક સ્ટેજ ઉપર બધા પહોંચે છે. જો ઘરે બેઠા તમને નળમાં પાણી આવી જતું હોય, જીવન જરૂરિયાતની વસ્તુ શાકભાજી કરિયાણું તમને આજુબાજુથી મળી રહેતું હોય, કપડાં ધોવા માટે મશીન હોય અને બધા જ બિલ ઓનલાઈન ભરા જતા હોય, દીકરા દીકરીઓની સારી સ્કૂલમાં તમે ભણાવતા હોય, એના માટે બસની સુવિધા હોય, રજાના દિવસમાં તમે બહાર ફરવા માટે જઈ શકતા હોય, બહાર જમવા માટે જઈ શકતા હોય. આટલું હોવા છતાંય જો કોઈ સ્ત્રી પોતાને દુઃખી માનતી હોય તો પછી ઉપરથી ભગવાન પણ આવીને એને સુખી ન કરી શકે. તો જે છે જેટલું છે એમાં ખુશ રહ્યો. જય માતાજી.